सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नमः श्रीपरमहंस स्वादितचरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रभजन्तमनुपेत्य कपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरभोगिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। बर्हापीडं नटवरवपुः कर्णयोर्कर्णिकारं बिभ्रत्वासकनककपिशैर्विजयन्तीं च मालां रन्ध्रान्वेणोरधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं सफलरमणं प्राविशद्गीतकीर्तिः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय च। अच्युतानन्दगोविन्द नामोच्चारणभेषजा नश्यन्ति सकलारोगाः सत्यं सत्यं वदाम्यहम्। अङ्गनामङ्गनामन्तरे माधवो माधवं माधवं चान्तरे नङ्गना इत्थमाकल्पिते मण्डले मध्यः सङ्गजो वेणुना देवकी नन्दनः। वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलोत्तरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखारविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે 12મા અધ્યાયના અંતમાં ભગવાને કહ્યું
કે ગુરુ ઉપાસના દ્વારા, ગુરુની ઉપાસના દ્વારા ભગવાનની ભક્તિમાં ભક્તિ, ભગવાન ગુરુની ઉપાસના, એનાથી મળી ભગવાનની ભક્તિ, અને એના દ્વારા આ વિદ્યારૂપી કુહાડીને તીક્ષ્ણ બનાવીને તો આ જીવ ભાવ છે એ સ્થૂળ બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિમાં અહમ ભાવ છે, અને એના લીધે મારી જાતને જીવ માનું છું. અને જીવ માનું છું એટલું જ નહીં, અને એના લીધે ક્યારેક ક્યારેક હું માનું છું, અધૂરપ અનુભવું છું, કંઈક ખૂટે છે એવું મને જીવનમાં લાગ્યા બાદ ઉતરે છે, એનું નામ જ જીવ. કંઈક ખૂટે છે, કેટલું કેટલું આપણે કરતા હોઈએ પણ ક્યારેક એવું લાગે છે કંઈક ખૂટે છે, ગમતું નથી, કંઈક અધૂરપ ચાલે છે, એને જીવ ભાવ. અને એને તો આ વિદ્યારૂપી કુહાડીથી છેદી નાખ. કઈ વિદ્યારૂપી કુહાડી છે કે હું બ્રહ્મ છું, હું આ બધાનો સાક્ષી છું, એનું વારંવાર ચિંતન કરીને તું એ આત્મામાં સ્થિર થઈ જા, અને પછી એ બ્રહ્મવૃત્તિને પણ છોડી દે. પણ ભગવાન, તમે આ પૂછો તો સરળ લાગે છે, પણ એવું નથી. કારણ કે આ સત્વ, રજસ અને તમોગુણ છે ને એ સતત બાંધનારા છે. સત્વગુણ પણ બાંધે, રજોગુણ પણ બાંધે છે પ્રભુ મને, તમોગુણ તો માનનારો છે જ આળસ. તો એ જ્યાં મને પીડી રહ્યા છે, ક્યારે તમે આત્મામાં સ્થિતિ કરવાનું કહો છો, કેવી રીતે શક્ય બને? એટલે પહેલા શ્લોકમાં કીધું, તમે આપણે વાંચીશું નહીં, કાલે વાંચી ચૂક્યા છીએ. તમે જુઓ પહેલો શ્લોક, હું શબ્દ બોલીશ અહીંથી. સત્વ રજસ રજસ્તમ ઇતિ ગુણા બુદ્ધિ ન આત્મ નહીં. પહેલા તો તું વિચાર કે આત્માનું ધર્મ શું છે, એનો ગુણ શું છે, તે સચ્ચિતન આનંદ. કોઈ કીધું કે ના સ્વામીજી, નાંત પ્રજ્ઞ બહિષ્પ્રજ્ઞ. હા, દરેક ઉપનિષદ આત્માના સ્વરૂપનું વર્ણન જુદી જુદી કરે છે. કેમ? માંડુક્ય ઉપનિષદમાં કીધું નાંત પ્રજ્ઞ ન બહિષ્પ્રજ્ઞ. પણ એ શેના માટે? કારણ કે આપણા જે અનુભવને આધારે હું મારી જાતને હું એવો માનું છું. હું મારી જાતને જાગૃત અવસ્થાવાળો માનું છું, સ્વપ્ન અવસ્થામાં માનું. તો કે ના, એ નહીં, તું એ નહીં, એ નહીં. પણ એ નહીં, એ નહીં, એ નહીં કહેતા કહેતા શ્રુતિ નેતિ નેતિ દ્વારા બધા ઉપનિષદમાં વાત કરે છે. પણ પછી કેવું તો પણ કે તું શું છે? એ સચ્ચિત અને આનંદ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ તું છે. એટલે એનો અર્થ એ થયો કે ગુણ કે ધર્મ જે હંમેશા રહે. તો આ સત્વ, રજસ અને તમોગુણ શું તારી સાથે, આત્મા સાથે હંમેશા રહે છે? તો કે ના, સુસુપ્તિમાં તમોગુણ, સ્વપ્નમાં રજોગુણ, જાગ્રત અવસ્થામાં ત્રણેય ગુણ. એટલે કે આગંતુક છે. આ ત્રણેય ગુણ કેવા છે? આગંતુક છે. એટલે કે છે ના આત્મનઃ, એ આત્માના ગુણ નથી. એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. કોના છે? બુદ્ધિ. હે બુદ્ધિના એટલે તો પ્રકૃતિના ગુણ છે. આ રજસ એ ત્રણેય ગુણ બુદ્ધિના છે, પ્રકૃતિના છે. અચ્છા, એટલું તો બરોબર સમજ્યા, પણ કેમ સરળતાથી જતું નથી. તો બીજી રીતમાં ભગવાન કહે છે, સત્યેન અન્યતમો હન્યાત સત્વમ સત્યેન એ બધી જો જોતા રહેજો એમાં જોશે. એ સત્યેન હન્યાત સત્યેન અન્યતમો, આ રજસ અને તમો ગુણને દૂર કરવા માટે શું કરવું જોઈએ? સત્વનું પ્રાદુર્ભાવ કરવો જોઈએ. આપણા વ્યક્તિત્વમાં સત્વગુણને વધારવો જોઈએ, અને પછી સત્વગુણ જે સ્થૂળ છે એને સૂક્ષ્મ સત્વગુણથી પણ દૂર કરવાનું. શાંત વૃત્તિ, આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત, એવું ભગવાને પણ કહ્યું. પણ ભગવાન આ તમે કહો છો, પણ ત્રણ ગુણ એવા છે કે ક્યારેક દરેકના વ્યક્તિત્વમાં, દરેકનો અનુભવ છે કે ક્યારેક સત્વગુણ બસ ભગવાનનું નામ લેવું ગમે, બસ ઉદારતા આવે, બધું આવે. ક્યારેક રજોગુણ ને તમોગુણ સત્વગુણને કંઈક છેડી દે. કે આપણે ક્યાં હતા? આપણે એવું વિચાર આવે કે હું આટલો સાત્વિક વ્યક્તિ, મારામાં આટલું બધું પ્રવૃત્તિ, તમોગુણ, અને ક્યારેક તમોગુણ એટલું પ્રાધાન્ય થાય કે સત્વ અને રજોગુણ ક્યાંય ભૂલી જાય. આખો જે સ્થળા હાજરી, કંઈ કરવું જ ગમતું નથી. એટલે આવું થાય છે ભગવાન. તો એમાં તમે કેવી રીતે કહો છો કે આ ત્રણ ગુણ છે બુદ્ધિના છે? એ અંદર જતું નથી, કારણ કે એટલો બધો પ્રભાવ કરે છે કે આ વિચાર અમે કરી શકતા જ નથી. એટલે ભગવાન બીજા શ્લોકમાં કહે છે, જો સત્વાર્થ ધર્મો ભવે વૃદ્ધા પુંસઃ મદભક્તિ લક્ષણ સાત્વિકોપાસનયા સત્વમ તતો ધર્મ પ્રવર્તતે. એટલે જો તમે આમ જો ને તો ત્યાં અર્થ અનુસંધાન થશે નહીં. સત્વાર વૃદ્ધા ભવે ધર્મ. સત્વાર વૃદ્ધા એટલે સત્વગુણની વૃદ્ધિ થવાથી ધર્મ મળે છે.
સત્પાત વૃદ્ધા, સત્વગુણ વધે તો ધર્મ મળે. કઈ એટલે શું? પુંસઃ, માણસને સત્વગુણ વધવાથી ધર્મ પ્રાપ્ત થાય છે. પણ ધર્મ એટલે શું? મત ભક્તિ લક્ષણ. ભગવાન કહે છે મારી ભક્તિરૂપ ધર્મ એને મળે છે. પણ એ કેવી રીતે પ્રાપ્ત થાય? સત્વગુણનો પ્રાદુર્ભાવ કેવી રીતે કરો? તો કે સાત્વિકા ઉપાસયા, એ સાત્વિકાના પદાર્થાના ઉપાસયા, સાત્વિક પદાર્થનું સેવન કરવાથી, ઉપાસયા એટલે સેવન કરવાથી, સાત્વિક પદાર્થનું સેવન કરવાથી સત્વગુણનો પ્રાદુર્ભાવ થશે અને તેથી શું થશે? સત્વ તત્વ ધર્મ પ્રવૃત્તિ. જેમ જે સત્વગુણ આવતો થશે એમ ધર્મ, ભગવાન માટે ભક્તિ. ભક્તિ એટલે ખાલી ભગવાનનું નામ સ્મરણ કરવું, એનું સ્તોત્રપાઠ કરવું એ નહીં. ભક્તિ એટલે ભગવાનનું મારા જીવનમાં સ્થાન. અત્યારે મારા જીવનમાં કોનું સ્થાન છે? મોટે ભાગે અહંકારનું. પણ જેમ જેમ ભક્તિ જાય એટલે ભગવાન વિશેની મારી સમજણ જેમ જેમ સ્પષ્ટ થઈ જાય તેમ આપણને ભક્તિ એટલે ભગવાનની આ રચના જે છે, ભગવાને બનાવેલું જગત છે એમાં સંવાદિકતાના દર્શન થાય. ભગવાનની રચના જે છે એમાં જ્ઞાન, ભગવાનનું આ શું છે? બધું જ જ્ઞાનનું બનેલું જગત છે. એમાં ભગવાનના જ્ઞાનના દર્શન થાય, ભગવાનના સંવાદિતાના દર્શન થાય. એવરીથિંગ ઇઝ એ ઓર્ડર. આ બધું સ્થાને છે એવું જણાય. એનું નામ ભક્તિ બધી. બરાબર છે ને? ખાલી ભગવાનનું ધ્યાન કરીએ એ બધું છે, કરવું જ. ઈશ્વર સ્નાન કરવું, જપ કરવા એ તો છે, પણ મને એ બધું એવરીથિંગ ઇઝ ઓર્ડર. સ્વામીજી મહારાજ એક જ વાક્ય કે અમને એવરીથિંગ ઇઝ ઓર્ડર, બધું સ્થાને છે. એવું તારા જીવનમાં એટલે ધર્મ પ્રવૃત્તિ. સત્વ પદાર્થના સેવનથી વ્યક્તિમાં ધર્મનું પ્રાદુર્ભાવ થશે, એની ધર્મ વધશે. અચ્છા પ્રભુ, ધર્મ વધે તો શું થશે? ત્રીજા શ્લોકમાં ગઈકાલે કીધું. આ તો કેટલાક લોકોને મિસ થયું હતું અને અવાજ પણ કાલે વધારે આવતો હતો. બંનેને ધ્યાનમાં રાખી અને જરાક જોઈ લે. ધર્મ રજસ્તમો હન્યા સત્વ વૃદ્ધિરનુત્તમ આસુ નશ્ય તન્મૂલઃ ધર્મ ઉભય હતી. એટલે પહેલા કહે છે માણસના જીવનમાં ધર્મ. એટલે આપણે ગઈકાલે ધર્મના ઘણા જોયા હતા. યાદ આવે છે? ધર્મના અર્થ ઘણા જોયા. તો ધર્મ એટલે શું? કે દરેક વ્યક્તિના કર્તવ્ય કર્મને પણ ધર્મ કહેવાય. જે પરિસ્થિતિમાં હું છું એને યોગ્ય પ્રતિભાવ આપવું એનું નામ ધર્મ છે. હું માતા છું તો મારો ધર્મ જુદો છે. હું પિતા છું, હું શિક્ષક છું, જે કંઈ હોય અને એને અનુરૂપ મારું કર્મ થાય એ પણ ધર્મ જ છે. એવા કેટલાય વિસ્તારથી ધર્મના અર્થ જોયા હતા. એટલે જોયું કે ધર્મથી શું થાય છે? રજો તમો હન્યા. ધર્મ જેટલો પ્રાદુર્ભાવ થતો જાય અને રજોગુણ અને તમોગુણ એને દૂર કરે છે. અને એટલું જ નહીં, ધર્મના લીધે આસુ નશ્યંતિ, બીજી રીતમાં કહે છે આશુ એટલે શીઘ્ર, નશ્યંતિ તન્મૂલઃ. એ રજોગુણ અને તમોગુણનું મૂળ શું છે? અજ્ઞાન, અધર્મ, પાપ. અધર્મના લીધે જ રજોગુણ અને તમોગુણ, અને તમોગુણને લીધે રજો અને તમોગુણ લીધે અધર્મ. બંને પરસ્પર છે. રજો અને તમોગુણ લીધે અધર્મ થાય, કારણ કે રજોગુણ એટલે મહત્વકાંક્ષા. ગઈકાલે આપણે વાત કરી તેમાંથી એક જ જોઈએ કે રજોગુણ એટલે મહત્વકાંક્ષા. ઘણા બધા રજોગુણના કાર્ય છે, પણ રજોગુણ એક જ કાર્ય છે, મહત્વકાંક્ષા. મને આ કંઈક કરવું છે અને એ મહત્વકાંક્ષા હંમેશા વધતી જાય અને ક્યારેક આપણે મૂલ્યનો ભોગ આપીને પણ આવી મહત્વકાંક્ષા પૂરી કરીને નામ અધર્મ. અને એ રીતે રજો અને તમોગુણ અધર્મને કારણે છે અને અધર્મ રીતે રજો અને તમોગુણ થાય છે. એ બંનેને આ સત્વગુણ હોઈ નાખે છે. પછી શું? તો કે છે સત્વ વૃદ્ધિ અનુત્તમ. એટલે સત્વગુણી એ ઉત્તમ છે, એનાથી પછી બીજું કંઈ ઉત્તમ છે જ નહીં. એટલે હવે શું એવું વિચારતા નહીં. એકવાર સત્વગુણ પ્રાપ્ત થયો, રજોગુણ અને તમોગુણને લીધે અધર્મનો પણ નાશ થયો. પછી શું? તો કે સત્વ વૃદ્ધિ અનુત્તમ. અનુત્તમ એ સર્વોત્તમ છે, એનાથી ચડિયાતું કંઈ છે નહીં. ઓકે, એટલે ગઈકાલે આપણે ચોથો શ્લોક પણ જોયો હતો. ચોથા શ્લોકમાં આપણને સાત્વિક ઉપાસયા, જે સત્વગુણ વધુ થાય એના માટે સાત્વિક પદાર્થની સેવન કરવું જોઈએ. તે કઈ 10 કીધા. જો ભગવાન એક જોતા જાઓ. આગમ, બરાબર? આગમ એટલે શાસ્ત્ર. આપણે વિસ્તારથી પાછા ભગવાન છઠ્ઠા શ્લોકમાં કહેવાના છે. એટલે આપણે જોઈએ. આગમ એટલે શાસ્ત્ર, અપહ એટલે આપ, જ પછી શું છે? પ્રજા. તમે બોલો છો, તમને જોયું છે. પછી આવે છે પ્રજા. પ્રજા એટલે આમ તો સંતતિ કહીએ,
બરાબર. પણ હવે પછીનો બીજો અર્થ આપણે જોઈશું. એટલે ત્રીજું છે પ્રજા, ચોથું છે દેશ એટલે સ્થાન, પછી પાંચમું છે કાલ એટલે સમય, બરાબર. પછી શું આવે છે જન્મ, તમારો જન્મ કઈ યોનિમાં થયો છે એને પણ થયું. અને પછી છે સાતમું ધ્યાન, પછી મંત્ર, બરાબર. પછી સંસ્કાર. બધા જ 10 સત્વગુણને વધારનાર છે. ઊંઘથી સત્વગુણને નહીં, બધાને વધારનાર છે. ત્રણમાં તમે કોનું સેવન કરો છો, બરાબર. વસ્તુ તમારી સામે છે પણ એમાંથી હું શું ગ્રહણ કરું છું. આ ત્રણેય બધા 10 છે એ સાત્વિક શાસ્ત્રો પણ છે, રાજસિક શાસ્ત્રો પણ છે, તમોગુણી પણ શાસ્ત્ર છે. એટલે બધા જ છે એમાંથી શેનું સેવન કરવું એ આપણને પછી બતાવે છે. પણ આ 10 મારી સામે છે એમાં સાત્વિક કોને કહેવું? પ્રશ્ન થાય કે 10-10માં 10-10માં બધું છે. સત્વગુણ પણ છે, રજોગુણ પણ છે, તમોગુણ પણ છે. શાસ્ત્ર છે એ સાત્વિક પણ હોય છે, રાજસિક પણ હોય છે. એટલે કે શાસ્ત્ર રાજસિક એટલે શું? મારામાં એ વાંચીને મને થાય કંઈક કહું. તમે જો આ ટીવી હોય કે આ મોબાઈલ હોય એનો સંપર્ક કરીએ તો એ મને શું કરે? આ વસ્તુ લઈ તો તમને આ એક લેશો ને તો એટલું મળશે, તમે એટલું લેશો કામ થશે. એટલે આપણે શું ઉત્પન્ન કર્યું? પ્રવૃત્તિ, રજોગુણનો પ્રાદુર્ભાવ કર્યો. એટલે ઘણી પ્રકારની વસ્તુ રહેલી છે. તો એમાં મારી આમાંથી સાત્વિક કોને કહેવું? આગમ કીધું, પછી જવાબ બધાની વાત કરી 10-10ની એ સાત્વિક કોને કહેવું? ભગવાન એ પણ સરળ કરે છે. બહુ સુંદર અધ્યાય છે. સાત્વિકનો નિર્ણય કેવી રીતે કરો? તો તમે જો 5મો તત્સાત્વિકમ વેશામ યદ્યદ્બુદ્ધા પ્રચક્ષતે નિંદન્તિ તામસમ તત્તત રાજસમ તદુપેક્ષિતમ. એટલે કે છે કે યદ્યદ્બુદ્ધા પ્રચક્ષતે તત્ત સાત્વિકમ એતેષામ. યદ્યદ્ વૃદ્ધા પ્રચક્ષતે, વૃદ્ધા એટલે જે જ્ઞાન વૃદ્ધ છે, જે જ્ઞાન વૃદ્ધ છે, જે આત્મનિષ્ઠ છે, અથવા તો જેને કહીશું કે જેને પોતાનું જીવન મૂલ્યને સમર્પિત કર્યું છે, મૂલ્યનિષ્ઠ જીવન છે, એવા ભક્તિ જે છે એને એવા લોકો વૃદ્ધ કહીશું. અને વૃદ્ધા યદ્યત પ્રચક્ષતે, જેની પ્રશંસા કરે છે. તત્ત સાત્વિકમ, જે વૃદ્ધો જેની પ્રશંસા કરે છે સાત્વિક છે, અથવા તો પોતાના જીવનમાં એ પ્રકારનો વ્યવહાર કરે છે સાત્વિક છે. ગઈકાલે તૈત્રીય ઉપનિષદની વાત કરી હતી. નિંદન્તિ તામસ તત્તત, અને જેની નિંદા કરે છે તામસ છે. જ્યારે આવા વૃદ્ધ પુરુષો જે જ્ઞાની છે એ સામાન્ય કોઈની નિંદા કરે નહીં, પણ છતાં અમુક વસ્તુની નિંદા કરે કે આ યોગ્ય નથી, તમારા જીવનમાં આ વસ્તુ યોગ્ય નથી. એવું જ્યારે ગઈકાલે એની પણ આપણે મહામંડલેશ્વરીની વાત કરી હતી. આ વખતે ત્યાં ઋષિકેશમાં આવ્યા ત્યારે કૈલાસ આશ્રમના. પણ એટલે એ ક્યારે નિંદા કરે કે આ મનુષ્ય સેવન કરતો હોય છે એટલા માટે એની નિંદા કરે છે. એ કેવા છે? તામસિક છે. અને રાજસિક શું? તો કે રાજસમ તદુપેક્ષિતમ. અને રાજસિક એ વસ્તુ છે કે આ વૃદ્ધ લોકોની ઉપેક્ષા કરે છે. પેલાની નિંદા કરે, બીજાની પ્રશંસા કરે, સાત્વિક. નિંદા કરે તામસ, અને જેની ઉપેક્ષા કરે છે એ રાજસ. હવે આપણે વાંચીશું છઠ્ઠો શ્લોક. સાત્વિકાન્નેવ સેવત પુમાં સત્વવિવૃદ્ધયે. સાત્વિકાન્યેવ સેવેત પુમાન સત્વવિવૃદ્ધયે. તતો ધર્મસ્તતો જ્ઞાનમ યાવસ્મૃતિરપોહનમ. તતો ધર્મસ્તતો જ્ઞાનમ યાવસ્મૃતિરપોહનમ. એટલે 10 સાત્વિક પદાર્થનું સેવન કરવું જોઈએ એની વાત કરશે. સાત્વિકાની એવ સેવતે પુમાન સત્વવિવૃદ્ધયે. સાત્વિક વસ્તુનું જ વ્યક્તિએ સેવન કરવું જોઈએ, એને પોતાના જીવનમાં સ્થાન આપવું જોઈએ. અને એનાથી શું થાય એ બીજી લીટીમાં કહે છે. પણ અહીંયા આપણે શ્રીધર સ્વામી મદદ કરે છે કે જો હવે તમે પાછો ચોથો શ્લોક જોતા રહેજો. ચોથા શ્લોકમાં પેલું કહ્યું આગમ. સાત્વિક આગમ એટલે શું? સાત્વિક આગમ એટલે શું? તો કે નિવૃત્ત શાસ્ત્રાણી સેવતે, ન તો પ્રવૃત્ત પાખંડ શાસ્ત્રાણી. તો બહુ જોરદાર કહે છે. શ્રીધર સ્વામી કહે છે કે આગમ એટલે જે શાસ્ત્રનું
અધ્યયન કરવાથી મારામાં નિવૃત્તિ આવે, ત્યાગ આવે, છોડવાની વૃત્તિ આવે, નહીં કે મારામાં પાખંડ એટલે નાસ્તિકતા આવે અથવા તો તર્કવાદ બની છે. કેવા કે છે ને, પાખંડ શાસ્ત્રાણી એટલે પેલા લોકો ઈશ્વરને માનતા જ નથી અને તર્કથી બધું સિદ્ધ કરે. એટલે એવા શાસ્ત્રનું સેવન ન કરીએ કે મારી બધી તર્ક જ કરતી જાય, કંઈ શાસ્ત્રનો સ્વીકાર ન કરે પણ શાસ્ત્રમાં શ્રદ્ધા ન રાખે, એવું ન બને. કે એવા શાસ્ત્રનું સેવન કરીએ કે જેથી મારામાં ઈશ્વરની ભક્તિ બની આવે, મારામાં નિવૃત્તિ એટલે બધું ઘરમાં છોડી દેવાની વાત નથી. અમુક ઉંમરે છોડી દો તો સરસ છે, પણ મારામાં ત્યાગની ભાવના આવે, ક્ષમા આવે, ગુરુ માટે સંતો માટે આદર વધે, એવા શાસ્ત્રનું કરવું જોઈએ સેવન, નહીં કે પાખંડ શાસ્ત્ર કે જેમાં ઈશ્વરનો સ્વીકાર ન હોય તે. પછી બીજું શું છે? આપ એટલે જળ. કયા જળનું સેવન કરવું જોઈએ? તો કે છે તીર્થ, એટલે તીર્થનું, અથવા તો ઘણી વખત તમને કહ્યું છે આશ્રમનું જળ પણ તીર્થનું જળ છે. ભલે આપણા ઘરમાં જે પાણી આવતું હોય એ જ આ પાણીને ભર્યું હોય, પણ છતાં આ તીર્થ જળ. તમને ખબર છે કે જ્યારે ત્યાં બનાવતા હતા આશ્રમ, તો બધા આશ્રમનું જળ પણ લીધેલું કે એ તીર્થ જળ છે. એટલે અહીંયા આશ્રમનું જળ પણ તીર્થ છે. ગંગા જળ એ પાણીનું સેવન કરવું જોઈએ, અથવા તો એવું જળ, તીર્થ જળ એટલે ખાલી પાણી જ નહીં, આપ એટલે ખાલી પાણી જ નહીં, કારણ કે બીજું બધું પણ અંદર આવી જાય. કયું પાણી આવે? સુગંધી હોય, રજોગુણ ઉત્પન્ન કરે, જે ગંધ મારતું હોય એને દારૂ વગેરે એ તમોગુણ ઉત્પન્ન કરે. એ જાણવું જોઈએ કે આ દારૂથી અલગ રહે. કારણ કે આજકાલ, જો કે આજકાલ નહીં, તિલકનગર હતા ત્યારે એ વ્યક્તિનું નામ નહીં દઉં, એ છે જ નહીં અત્યારે આ પૃથ્વી ઉપર, પણ એ કહે કે અમે આનંદમાં કામ કરીએ છીએ એટલે સ્વામીજી અમારે પાર્ટી આપવી જ પડે. અને શેની પાર્ટી? ડ્રિંક્સની. અને એટલે બહાર ક્યાં આપે? મારે ઘરમાં ઉપર આપું છું. બ્રાહ્મણ શરીર અને છતાં પોતાના ધંધા માટે એ આવું કરે તો એ બરોબર નથી. શા માટે આપવું જોઈએ? ભાઈ અમે જે અમારો જે સંસ્કાર છે એ પ્રમાણે તમે અમારી સાથે ચાલો, અમે તમારી સાથે જ કેમ ચાલીએ? પણ એ આપણે બીજાના પ્રભાવમાં આવી અને આવા જળનો પણ ઉપયોગ ન જ કરવો જોઈએ, તો જ સત્વની વૃદ્ધિ થાય. એ સિવાય બીજી શું છે? દૂધ. એ પણ જળ જ છે. દૂધ પણ કેવું જોઈએ કે જે મારામાં સાત્વિકતા વધારે, ગાયનું દૂધ સાત્વિકતા વધારે, ભેંસનું નહીં. પછી ગાયનું કયું? જર્સી ગાય. ક્યારેય નહીં, ક્યારેય જર્સી ગાયનું દૂધ કે દહીં કે કંઈ જ ન લેવું જોઈએ. પણ ગાયનું દૂધ તમે જોજો કે જેમ જેમ તમારા જીવનમાં એનું સેવન કરશો તો સાત્વિકતા વચ્ચે વિચાર બદલાય જ. અનુભવથી કહું છું, ગાયનું દૂધ બહુ જ મહત્વનું છે. અને એટલે સુધી કહે છે કે તમારા રોગ પણ દૂર થઈ જાય. તમે પયોવ્રત કરો, ફક્ત ગાયનું દૂધ અને ગાયની વસ્તુ જ લો, 21 દિવસ તમારું શરીરમાં બધા જ રોગ દૂર થાય અને તમારામાં સત્વગુણનો પ્રાદુર્ભાવ થાય. એટલે ટૂંકમાં આપ હોય એટલે જળમાં બધું જ આવી ગયું. આ ગંગાજળની વાત કરી, કેટલાક તો ગંગાજળમાં જ વસ્તુ બનાવે પણ એ શક્ય નથી. તીર્થનું જળ એટલે શુદ્ધ જળ, અને સાથે સાથે આપણે બીજા જળની પણ વાત કરી, એમાં એક દૂધનો સમાવેશ કર્યો, વધારે નથી કરતા. હવે આવે છે પ્રજા. પ્રજા એટલે આમ તો અહીંયા કહે છે સંતતિ, પણ પ્રજા એટલે કે એવા વ્યક્તિનો સંપર્ક કરવો. એટલે કે છે નિવૃત્તાનામ જનાનામ ન પ્રવૃત્તિ દુરાચારામ. પ્રજા એટલે તો સંતતિ, સદાચારિક પ્રજા એટલે કે પોતાની સંતતિ હોય આવશ્યક છે, પણ એના કરતાં પ્રજા એટલે કોની સાથે આપણે ઉઠી બેસીએ છીએ, જે મને પ્રવૃત્તિમાં રાખે, દુરાચારમાં પ્રવૃત્તિ કરે, એની સાથે ક્યારેય રહેવું જોઈએ નહીં. બરાબર? એટલે સુધી અહીંયા પ્રજાની અંદર બધું જ લઈ શકીએ કે કોની સાથે સંપર્ક કરવો. ટીવીમાં શું જોવું? એવું ટીવીમાં જોઈને પછી આપણે સતત શંકાશીલ થઈ, જો અત્યારે રાત્રે આમ થશે, પેલું થશે, પેલું, પણ તો એવું ટીવી કામ જોયું? પહેલાં ટીવી એવું જોઈએ અને પછી આપણે સતત શંકાશીલ, ઉદ્વિગ્ન મન થાય, ચિંતા થાય, કોઈના પર વિશ્વાસ ન કરાયો. પણ બધા વિશ્વાસપાત્ર જ છે, બધા ભગવાનનું સ્વરૂપ છે, પણ એવું બધું જોઈને આપણું મનને બગાડી ન નાખવું. પણ એવી વ્યક્તિ સાથે રહેવું કે જેથી આપણામાં નિવૃત્તિ આવે. એટલા માટે પ્રજા. પછી કે છે દેશ. દેશ એટલે સ્થળ, દેશ એટલે સ્થાન. તો કેવા સ્થાનમાં જવું કે જ્યાં આપણું મન શાંત રહે, આપણા મનમાં ઉદ્દીપનો ન થાય. એટલે કે વારંવાર આપણે
અહીંયા તો રથ્યાદિ ધૃત દેશાન એવું લખ્યું છે, એટલે કે જ્યાં બધા બહુ વ્હીકલ તો ટૂંકમાં એ બજારમાં રોજ રોજ જઈએ તો શું થાય, ચાલો આટો મારો છે બિગ બજારમાં, કારણ કે કહે છે ને એટલે આપણે જોવામાં શું વાંધો છે, આપણે એવું કંઈ નથી. શું થાય તમને ખબર છે, એટલે કહેવાની જરૂર નથી. એટલે અહીંયા એમને આમ સ્થાન બતાવ્યું છે. માટે પણ દેશ એટલે સ્થાન, એટલે કે મંદિર હોય, આશ્રમ હોય. તમે જુઓ આ કેટલા વર્ષોનો આશ્રમ છે, કે આજકાલ નથી બનાવ્યો, વર્ષોથી છે. તો તમે જુઓ કે અહીંયા આવો એટલે તમારું મન શાંત થાય છે. એટલે એવા સ્થાને જવું કે જ્યાં મારું મન શાંત થાય. એટલે મને ખરેખર અહીંયા એટલા માટે આવું ગમે છે કે ખરેખર બાપા અહીંયા રામદાસ મહારાજનું જે સ્થાન છે એટલા પવિત્ર છે કે એમ થાય કે બસ એક વખત ત્યાં જઈને આપણે આપણી સાધના કરી. એવું સ્થાને જવું એને કહે છે એ જે મારામાં સત્વગુણનો વધારો કરે. પછી કાલ એટલે બ્રહ્માદિ મૃતાદિકમ ધ્યાનમ, એટલે બ્રહ્મમૃતમાં ઉઠવું છે. હવે આ સમજવાની જરૂર છે. સવારમાં બ્રહ્મમૃતમાં 4 વાગે ઉઠી જવું, 4:30 ઉઠી જવું. કેમ પેલા સમજી લે, અને પછી શું કરું એ પણ સમજી લે. સવારે વહેલા ઉઠવા પાછળનું કારણ એ જ છે, ઘરના બીજા સૂતા હોય એટલે અવાજ ન થાય, આપણું પણ મન શાંત હોય, કારણ કે રાત બધી પ્રવૃત્તિથી મુક્ત થઈ ગયું મન, એટલે ઈશ્વરનું ધ્યાન કરી શકે. પણ મારા ગુરુજી મહારાજ કહેતા હતા કે રાત્રે તમે 11 વાગ્યા સુધી કરતા હોય, પછી અધ્યયન કરતા હોય કે બીજું કામ કરતા હોય, બધું 11 વાગ્યા સુધી કરતા હોય, ના 4 વાગે ઉઠી જ જવું જોઈએ. તો પછી શું થાય, સવારનો ક્લાસ હોય ને ત્યારે એવું જ થાય. પણ એવું કરવાનું એને બ્રહ્મમુહૂર્ત નથી કહેતા પ્રભુ. કે સ્વામીજી ચોખ્ખું કીધેલું કે ભાઈ રાત્રે એવું સવારમાં વહેલું ઉઠવાની જરૂર નથી તમારે, બ્રહ્મમુહૂર્તમાં ઉઠી જાઓ. પણ આ રાત્રે મોડા સૂતા છો તો પછી સવારે શું થવાનું છે, મને અશાંત જ રહેવાનું છે. ઊંઘ પૂરી નથી થઈ, ખાધું પચ્યું નથી, એટલે જે સમયે ઉઠ્યું અને મારું મન શાંત રહે એ બ્રહ્મમુહૂર્ત. હું તો એવું જ કહીશ કે જે સમયે ઉઠીને મારું મન શાંત હોય અને ભગવાન ઉઠતા હોય તો મને ભગવાન યાદ આવે, ભગવાનનું અનુસંધાન થાય એ બ્રહ્મમુહૂર્ત. એટલે ઘણા લોકો કહે, કાલે જ એક બેન કહેતી હતી, સ્વામીજી હું તો એટલું વહેલી નથી ઉઠી શકતી. મેં કીધું રાત્રે એટલું મોડે સૂતા હોય પછી કેમ નહીં ઉઠાય, બરોબર છે ને. બ્રહ્મમુહૂર્ત એટલે જ્યારે મારું મન ઉઠવું અને શાંત હોય, હું સ્પષ્ટ કરી શકું, કોલાહલમાં પણ કરી શકું. તેમ કહું બાજુ અવાજ આવતો પણ મારું મન શાંત હોય તો હું ભગવાનમાં પ્રવૃત્ત થઈ શકું. એનું નામ બ્રહ્મમુહૂર્ત એટલે કાલ. પછી કયું છે કર્મ. કર્મમાં અહીંયા કહે છે નિત્ય ન કામ્યાદિ વિચારાની. મારા એવા કર્મ હોય કે જે નિત્ય શાસ્ત્રે કવિતા છે એવા, એના કરતાં પણ વધારે સરળ બનાવીએ તો કર્મ એટલે મારા કર્મ એવા હોય કે જે બીજાને દુઃખ ન આપે. એને કહે છે અભિચારો, એટલે કોઈની મુઠ મારીને. એ તો આપણે કરતા જ નથી. હું નથી માનતી કે કોઈના મનમાં આવો વિચાર અહીંયા આવતા હોય, પણ એ જ જરૂર વિચારીએ કે કર્મ એટલે બીજાને નુકસાન ન થાય, મારા કર્મથી બીજાની હિંસા ન થાય, મારાથી પીડા ન પહોંચે, મારાથી કર્મથી કોઈને દુઃખ ન થાય. એટલું જ નહીં, હું તેમ કહું છું કે મારા કર્મથી મારું કર્મ એવું ન હોય કે બીજાની સામેથી બીક લાગતી. ના, એ પાસે ન જવાય, બીક ન લાગે. મારું કર્મ કે મારો વ્યવહાર એવો ન હોય કે સામેની વ્યક્તિ મારાથી ભયભીત રહેતી હોય. અને બધા માટે હું તો કહું છું આપણું કર્મ એવું હોવું જોઈએ કે વાસુદેવ સર્વમિતિ. આ બધા વાસુદેવ છે. એટલે ગુરુજી હંમેશા કહેતા કે શ્રોતા એ કે આપણે ગધડા જેવા નથી. શબ્દ મને વાપરવો નથી ગમતો, આ શબ્દ પણ વાપરવો ન ગમે મને. મૂર્ખ નથી, કારણ કે એ પણ પરમાત્માનો જ અંશ છે. તો મારે એમાંથી કયો અંશને જાગૃત કરવું, કોઈની સાથે પણ વ્યવહાર કરવું, શ્રોતા હોય કે કોઈ પણ હોય, તો વાસુદેવમ સર્વમિતિ એના મારે દર્શન કરવા છે. તો એમાંથી કોનો અંશ કરું? વાસુદેવ. બહારથી ભલે મને કંઈ કહેતું હોય. હજુ એક વસ્તુ કહીએ કે આપણે એવો સંગ ન કરીએ, એવું સાંભળીએ પણ નહીં, કારણ કે મને તાકાત રહી કે આ બે વ્યક્તિ છે, તને નથી કહેતી બીજા, પણ કારણ કે મને આ વ્યક્તિ માટે સતત કહે આ વ્યક્તિ આમ જ છે ને આમ જ છે આમ જ છે. તો હું એ વ્યક્તિને જોઉં ત્યારે ગમે તે સુંદર હોય, એની અંદર સુંદરતા છે જ, પણ એની સુંદરતા મને નહીં દેખાય. મને એમ થાય કે આ નકામી છે. એટલે એવું સાંભળવું પણ નહીં, અને કોઈ કહેતું હોય તો એને દૂર કરીને એમાં રહેલા વાસુદેવ પરમાત્માનું આહ્વાન કરવું. ભલે કે કદાચ આપણે લાગતું હોય કે આ વ્યક્તિ ખરાબ છે, લાગે, વ્યવહારથી સ્પષ્ટ જ જોતા રહે, એવું નથી. વ્યવહારમાં દેખાતું પણ હોય, પણ હું એને મહત્વ ન આપું, કારણ કે મારું કર્મ એવું હોવું જોઈએ કે જેથી સાત્વિકતા વધે, પરમાત્માનું દર્શન કરવું હોય બધામાં, તો એની અંદર રહેલી સુંદરતાને યાદ કરવું. સ્વામીજી ઘણી વખત કહે કે ભલે તને આ વ્યક્તિ દુઃખ આપ્યું, તને એના માટે દ્વેષ હોય, પણ ક્યારેક તો તને ઉપયોગી થયો છે ને,
ક્યારેક તો તને આનંદ આપ્યો છે કે નહીં? આપ્યો છે. ઘરના વ્યક્તિના સંદર્ભમાં વાત કરું છું. તો એને જો, બીજાને ન જો. એ પણ મારું માનસિક કર્મ છે. એટલે કર્મમાં બધું જ આવી ગયું. શારીરિક રીતે, માનસિક રીતે આવું કર્મ કરીએ તો જ સાત્વિકતા વધતી જશે. પછી કહે છે જન્મ. જન્મ તો આપણો થઈ જ ચૂક્યો છે કે પૂર્વજન્મના કર્મ રીતે. તો અહીંયા શું કહે છે આ લોકો? એમ કહે છે કે દીક્ષા રૂપમ, તમે દીક્ષા લો. તમે જો ઘણા લોકો, આપણે ફોરેનના છોકરાઓ અહીંયા આવે ને, આપણે ફોરેનની વાત કરીએ, મારા આશ્રમમાં તો કેટલાય છોકરાઓના ફોરેનના નામ બદલાવી દે. સ્વામીજી મારું નામ બદલાવી દો. અને એના કરતાં પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે હરે કૃષ્ણ. એ તમે જો હરે કૃષ્ણ વાળામાં તમે મોટા ભાગના ફોરેનના હોય, દીક્ષા લે, આખું વર્તન બદલાવી નાખે, કપડાં બદલાવી નાખે, મુંડન કરાવી નાખે, અને ભગવાનનું ચિંતન કરતું શું થયું? એનો જન્મ બદલાઈ ગયો. એમાં આપણે ક્યાં છીએ? આપણે મંત્ર લઈએ, આપણા કર્મ બદલાવી નાખીએ. એને જ કહેવામાં આવે છે જન્મ. પછી ધ્યાન. ધ્યાન એટલે ભગવાનનું ધ્યાન. કેવા ભગવાનનું? જે મારામાં પ્રેરણા જન્માવે, પરમ પ્રેમાસ્પદ હોય એ. અથવા તો ઉપદેશારમાં શું કહે છે? ભેદ ભાવના સોહનિત્ય સૌ ભાવના ભિદા પાવની મતા. આ પણ બહુ સુંદર છે. આ ધ્યાન સુંદર છે. ભેદ ભાવના સોહમિત્ય સૌ ભાવના ભિદા પાવની મતા. ધ્યાન કરવું જ હોય તો ભલે ધ્યાન કરો તો અભેદ ભાવનાથી. મને ખબર છે કે અત્યારે મારા માટે સરળ નથી સોહમ કેવું, પણ છતાં માનું કે પરમાત્મા મારા હૃદયમાં બેઠા છે. પૂજા કરું તો એવો ભાવ કરું કે હૃદયમાં જ પરમાત્મા બિરાજમાન થાય છે. પરમાત્મા મારા હૃદયમાં બિરાજમાન છે. અને પછી એ ભગવાનને એક પેપર સ્વામ ધરો, ટોપલી ભરીને ગુલાબના ફૂલનું અર્પણ ન કરો. એ ગણેશાય નમઃ કે જે આપણે ઈષ્ટદેવ હોય, એટલે કે મારા જ મારી અંદર બેઠેલા છે અભેદ રૂપે. અને અભેદ રૂપે એટલે પૂજા પણ કરી શકાય. અને હું જે પરમ તત્વ છું અભેદ ભાવના પાવની મતા. ભલે એ આપણે ખાલી ભાવના જ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, પણ એ પાવન કરનાર છે. આ પ્રકારનું ધ્યાન કે પરમાત્મા મારી અંદર બેઠેલો છે, શિવ હોય જે હોય, આપણે જે પરમાત્માનું સ્વરૂપ ગમતું હોય તે, અથવા તો નિર્ગુણ તત્વનું પણ કરી શકાય. નિર્ગુણ તત્વનું ધ્યાન થાય. કારણ કે એવું કહે છે સગુણનું ધ્યાન, નિર્ગુણનું જ્ઞાન. પણ હમણાં જ અમે અધ્યયન કર્યું કે અનુભૂતિ પ્રકાશમાં કે નિર્ગુણનું પણ ધ્યાન કરી શકાય. એટલે આ રીતે ધ્યાન કરીએ. પછી આવે છે મંત્ર. મંત્ર કયો કરો? સાત્વિક મંત્ર કરો. જે ઋષિ મુનિઓએ આપેલો છે ઓમ નમઃ શિવાય કે પ્રણવ. પ્રણવનો મંત્ર આમ તો સંન્યાસી માટે છે, પણ અત્યારે બધા કરે છે તો કરો. કરી જુઓ કેટલું બધું મળે છે. 10 મિનિટ પ્રણવનો જપ કરો. અમારી બેન છે, 80 વર્ષના થયા, નીચે બેસું છું. કેમ તો કે રોજ પ્રાણાયામ કરું છું ને ઓમકારનું જપે કરું છું મોટેથી. એટલે એના લીધે પણ ફાયદા થાય. તો આ તો શારીરિક ફાયદાની વાત કરી, પણ આપણે એમાં રસ નથી. આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય એવા મંત્રોનો જાપ કરવો જોઈએ. એટલે ગુરુજી પાસે લીધેલો હોય એ તરફ જે બધા જ કરતા હોય. એટલે મને એક જ વસ્તુ ગમે. કોઈ એમ કે ને હું કહું કે ઓમ નમઃ શિવાયનો જપ કરો. કારણ કે મા પાર્વતી કેટલો કર્યો છે ષડાક્ષર મંત્રનો. એ સરળ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કોઈ પાસે મંત્ર ન લીધો હોય તો આ તો બધા આપણા મહાત્માઓએ બધા માટે જાહેર કર્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ના પાડી તો રામાનુજાચાર્ય કે કહીશ. એટલે આ મંત્રનું કરીએ. પહેલાં આપણે ગુરુ પાસે ન લીધા હોય, પણ એવા સાત્વિક મંત્રો હોય એવા મંત્રો કરવા જોઈએ. બીજા મને આ દો અને આ દો એવા કરવાની જરૂર નથી. ભગવાન આપવાનું જ છે ભાઈ. ભલે શરૂઆતમાં કરો તમે કે આવું કરો તો મને આ મળે, રૂપમ દે, જયંત દે, યશો દે, વિશો દે, ભલે કરો. પણ એક દિવસ આવવો જોઈએ કે ભગવાન મને તું આપે જ છે, ભગવાન તારો મંત્ર કરું કે જેથી હું તારું અનુસંધાન કરી શકું. અને પછી છેલ્લે આવે છે સંસ્કાર, એ શોધન. મારા જીવનમાં સંસ્કાર એટલે શોધન કરી. કયા પ્રકારનું શોધન કર્યું? કે જેથી હું એવું કરું કે આત્માનું શુદ્ધ થાય, મારું મન સ્વચ્છ થાય. અને એના માટે જે કંઈ સંસ્કાર આપવા પડે છે ને સૂચવ, સૂચિ, સ્વચ્છતા. ઘરની સ્વચ્છતા તો રાખીએ, પણ મનની સ્વચ્છતા રાખીએ. એના માટે જે કંઈ સંસ્કારની આવશ્યકતા હોય એ કરીએ. ચાલો એ તો કર્યું, બસ આટલું. પણ પ્રશ્ન એ થાય એટલે 10 મિનિટ કેટલી લાંબી લાંબી ચર્ચા કરી. એ કરતાં અમે તત્વમાંથી મહાભારત સતત સાંભળશું તો નહીં ચાલે. તો મને નાની થઈ જાય. હું તરત એ મહાવાક્યનું, ઉપનિષદનું એનું ચિંતન કરીશ, એનું ભણીશ તો નહીં થાય. તો કે ના ના ભાઈ,
વિચાર કર કે ઊંટ હોય કે ઘોડું કે ગાય હોય એને તત્વમસી તત્વમસી સોહમ સોહમ કેશો તો જ્ઞાન થશે? જ્ઞાનો જ થાય ને, થાય. એ રીતે જ્યાં સુધી મારામાં સંસ્કાર નહીં આવ્યા હોય, સત્વગુણની વૃદ્ધિ નહીં થાય ત્યાં સુધી જ્ઞાન નહીં થાય. એ બીજી રીતિમાં જો તતો ધર્મ તતો જ્ઞાનમ વ્યાહત સ્મૃતિરપોહનમ. બીજી રીતિમાં જો 6થા શ્લોકની તતો ધર્મ, સત્વગુણ જેમ જેમ વધશે એમ ધર્મ આવશે, એટલે અંતકની શુદ્ધિ થશે, ઈશ્વર માટેની ભક્તિ વધશે. અને એથી યાવત સ્મૃતિ અપોહનમ, જ્યાં સુધી સ્મૃતિનું અપોહન એટલે ભૂલી જવું ને, 15મો અધ્યાયમાં કહે છે ને ભગવાન, અપોહનમ એટલે ભૂલી જવું, દૂર થઈ જવું. કોનું? જે આ બે દેહ સાથે તાદાત્મ્ય થઈ ગયું છું. જે બે જાત એટલે કે હું આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને જ હું માનું છું, એ દૂર થાય ત્યાં સુધી આ સત્વગુણની વૃદ્ધિ કરતા રહેજો. ધર્મ તત્વ જ્ઞાન એટલે જ્ઞાન ક્યાં સુધી? જ્ઞાન પણ કેવું હોય છે? અપરોક્ષ જ્ઞાન, કે હું આ જીવ નથી, હું બ્રહ્મ છું, પૂર્ણ છું, આ બધાનું સાક્ષી છું. એવું જ્ઞાનમાં નિષ્ઠ ન થાય ત્યાં સુધી સાધના છોડવી જોઈએ. જ્યાં સુધી મારું સાધ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ સાધન એટલે કે શું? સત્વગુણની વૃદ્ધિ. એ સત્વગુણની વૃદ્ધિ કરતા જ તો ક્યાં સુધી સત્વગુણની વૃદ્ધિ કરવી? બધું આવું તો ક્યાં સુધી કરવાનું? આ 10 વસ્તુ આપી છે એ ક્યાં સુધી કરવી? તો કે જ્યાં સુધી જ્ઞાનમાં નિષ્ઠા ન થાય ત્યાં સુધી કરવી જોઈએ. અચ્છા, પણ તમે આ કહો છો કે જ્ઞાન થાય જ્ઞાન થાય, આ 3 ગુણ છે, સત્વ રજને તમો ગુણ. આ દેહ પણ શેનો બનેલો છે? સત્વ રજને તમો ગુણનો. તો તમે વિચાર કરો કે જે દેહ સત્વગુણ રજસ અને તમો ગુણનો બનેલો છે એ 3 ગુણનો નાશ કઈ રીતે કરે? કોઈ કરે પોતાનો નાશ? ઘરેણા સોનાનો નાશ કરી શકે? ઘડો માટીનો નાશ કરી શકે? તો આ દેહ કેવી રીતે પોતાનો નાશ કરશે? 3 ગુણમાંથી કેમ ઉપર ઉઠશે? એના માટે સરસ દ્રષ્ટાંત દ્વારા ભગવાન 7મા શ્લોકમાં કહે છે. બહુ સુંદર શ્લોકો છે, ઘણી વખત આગળ જવાનું મન થાય છે. વાંચીશું આપણે 7મો શ્લોક. મે સંઘર્ષ જોગનિર્તત્વા શામ્યતિ તદ્વનમ, મેનો સંઘર્ષ જોગનિર્તત્વા શામ્યતિ તદ્વનમ, એવં ગુણવ્યતયજ્જો દેહ શામ્યતિ તત્પ્રિયઃ, એવં ગુણવ્યતયજ્જો દેહ શામ્યતિ તત્પ્રિયઃ. એટલે કે કેવી રીતે થશે? તો કે જે વેણુ સંઘર્ષ જ બન્ની દગ્ધા શામ્યતિ તદ્વનમ, જે રીતે વેણુ એટલે વાંસના ઝાડો, જંગલ, વાંસના જંગલોમાં પવન ફૂંકાતો હોય ને ત્યારે બધા ઝાડો એકબીજા સાથે અથડાય. અથડાઈને શું થાય? અગ્નિ ઉત્પન્ન થાય, અને અગ્નિ જ આખા વનને બાળી નાખે અને પછી અગ્નિ શમી જાય. એ જ રીતે એવમ ગુણ વ્યત્યજઃ દેહ, આ 3 ગુણમાંથી ઉત્પન્ન થયેલું જે દેહ છે એ જ આ 3 ગુણ જે સત્વરજસ અને તમસ ગુણનો, ત્યારે આપણે આગળ કીધું ને, સત્વગુણની વૃદ્ધિ થવાથી ધર્મની ઉત્પત્તિ થાય, એનાથી જ્ઞાન, અને જ્ઞાનથી શું છે શબ્દ જો સરસ છે, જ્ઞાનથી કીધું સ્મૃતિ અપોહનમ, એટલે સ્મૃતિનું અપોહનમ થાય, એટલે કે દેહાત્મ બુદ્ધિનું સંપૂર્ણ રૂપે નાશ થાય. એ ક્યારે થાય? આ સતત અહમ બ્રહ્માસ્મિ, હું એ બ્રહ્મ છું, જ્ઞાન વૃત્તિ, ત્યાં બધા 3 ગુણનો નાશ થાય. 3 ગુણનો નાશ કરવાનો નથી, એટલું જ જાણવાનું છે કે આ 3 ગુણ એ પ્રકૃતિના છે, એ બુદ્ધિના છે, મારા નથી. ભલે ના શરીર 3 ગુણ બનેલું હોય, પણ હું એ 3 ગુણવાળો નથી. આ તમારો વેશ છે. એવું વૃત્તિથી, જ્ઞાન વૃત્તિથી 3 ગુણમાંથી મુક્ત થઈએ અને સત્ય તાપતા બંધ થઈ, એનું નામ જ જ્ઞાન અગ્નિ. વારંવાર આ ચિંતનથી, આ જ્ઞાન અગ્નિથી આ 3 દેહમાં 3 ગુણ છે એનું દહન થઈ જાય. જે માંસના વાંસ એકબીજા સાથે ઘસડાઈને એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, એમ આ જ્ઞાન અગ્નિમાં આ 3 ગુણોનું દહન થાય છે. એટલે કે દહન કરવાનું નથી, આ શરીરને છોડવાનું નથી, પણ આ 3 ગુણ એ બુદ્ધિના છે, પ્રકૃતિના છે, મારો વેશ છે, હું વેશ ધારણ કરનાર સચ્ચિદાનંદ છું. અને વૃત્તિ પણ પછી છેવટે સમી જશે. કયું આવે છે? આત્મબોધમાં આવે છે. કતક રેણુ હતું, પેલું પાણી ગંદુ હોય ને પછી આપણે ફટકડી શબ્દ વાપરીએ, પણ એ કંઈક બીજું છે. કતક એ પાવડર હોય, એટલે પાવડર પહેલાં પાણીને બધું મેલને સાથે લઈ અને નીચે બેસી જાય, એમાં જ્ઞાન બુદ્ધિ પણ અંદર જતી રહેશે. ઓકે,
હવે પ્રશ્ન એ થયો કે ભગવાન આ તો વાત તો બહુ સરસ કહો છો, પણ થાય છે શું? નનું નિયતિંદ્ય કયા સાત્વિક સેવયા, તમે એમ કહો છો કે સાત્વિક પદાર્થનું સેવન કરવું જોઈએ, આ બધું જાણીએ છીએ, પણ મોટે ભાગે લોકો રજોગુણ ને તમોગુણની પ્રવૃત્તિ કરે છે, એના જ વિષયને પ્રવૃત્તિ કરે છે, તો એનું શું કરવું? એટલે ઉદ્ધવજી પ્રશ્ન પૂછે છે 8મા શ્લોકમાં, વિંદન્તિ મત્યા પ્રાયેણ વિષયાન પદમાપદામ, વિંદન્તિ મત્યા પ્રાયેણ વિષયાન પદમાપદામ, તથાપિ ભુંજતે કૃષ્ણ તત્કથમ સ્વખરાજવત, તથાપિ ભુંજતે કૃષ્ણ તત્કથમ સ્વરાજવત. એ ઉદ્ધવજી પૂછે છે, હે પ્રભુ, હે કૃષ્ણ, વિંદન્તિ મત્યાહ પ્રાયેણ, સામાન્ય રીતે મનુષ્ય, મત્યાહ એટલે મનુષ્ય વિનંતી જાણે છે કે વિષયા પદ એટલે સ્થાન, વિષયને પ્રાપ્ત કરવા એ આપદનું જ છે. આપણે કંઈ જાણી જોઈને પગ ઉપર કુહાડી મારી, જાણી જોઈને માણસ પગ ઉપર કુહાડી મારે છે, એને ખબર છે કે આ વિષયને ભોગવાથી મને સુખ તો થોડીક વાર મળે છે, પણ પછી દુઃખને જ આવરણ છે. જેમ કે સ્વામી જાય તો ગરમ ગરમ તમારા માટે જ બટેકાવડા બનાવ્યા છે, તમે સ્વામીજી કહી દો ને તમારે શું ખાવું છે? લાડુ ખાવા, ભજીયા ખાવા, શું ખાવું છે? વાહ! પણ પ્રભુ એ લઈ આવે પછી બહુ સરસ બનાવ્યા છે, લાડુ ખાધું, ભજીયા ખાધા, શું ખાધું, પણ પછી અંદર શું થશે? ખબર છે કે મારા માટે આ સુપાચ્ય નથી, મને ખાવાથી મુશ્કેલી ઊભી થવાની, પણ ખાઈ લીધું, ક્યારે એવો આનંદ આવી ગયો. પણ પછીનું શું? એટલે વિંદનથી જાણીએ છીએ કે વિષયના ભોગ કરવાથી આપદા જ આવવાની છે, મુશ્કેલી જ આવવાની છે, પણ એને જોઈએ છે અને એકદમ એને કહે ને આપણે ઈચ્છા વગર, નિચ્છા કે વાસને બલાદીવ નિયોજતી, બધાની ઈચ્છા ન હોય તો પણ એમાં પ્રવૃત્તિ થઈ જાય છે અને દુઃખને આમંત્રણ આપે છે. એના માટે 3 દ્રષ્ટાંત આપ્યા. જો ખ સ્વ ખ રાજત, રાજવત નથી પેલા, ખ સ્વ રાજત નથી, પણ ખ એટલે કૂતરું, સ્વ એટલે કૂતરું, ખ એટલે વધેડો અને ખ હ પછી અજવત, ખ હ રા નથી પણ અજાવત એટલે આજા, અજા એટલે કે બકરું. આ 3 દ્રષ્ટાંત આપ્યું કે કૂતરું પણ છે. તમે જો કે આમ ભોજન સમારંભ હોય, નીચે બધા જમતા હોય, ત્યાં જાય જ મોઢું નાખવા, એટલે લોકોને મારીએ ભળતું જ કરે, પણ થોડીક વાર થઈને પછી આવી જ જાય, થોડીક વાર થઈને આવી જ જાય. એવી રીતે ગધેડાને છે ને જ્યારે ભાર ઉપાડવાનું હોય ને, જ્યારે ધોબી કે કુંભાર પોતાની બધી વસ્તુ ઉપડાવવાની હોય ને, ત્યારે શું કરે ખબર છે? એને ઘાસ આપે, લીલું ઘાસ આપે, અને ઘાસ ખાતું હોય તે બધો બહાર મૂકી દે કે લે હવે ઉપાડ. કદાચ ત્યારે ખબર નથી પણ આટલું બધું બહાર બેઠાડવાનું છે મારે, આપી જ ને. અને એ રીતે બકરું, બકરાને પણ તમે બહુ ખાઈ પીને આમ અને શણગારે, પાછા એને ફૂલ આપે, માળા કરે ને પછી એવી રીતે આપણને આપણી પણ સ્થિતિ આવી છે. બધા લોકો તો પ્રાણી છે માટે, પણ મનુષ્ય છે છતાં કે છે ઉત્તન તત્વ વિરક્તા ભવંતી, એ ભગવાન આવી સ્થિતિ મનુષ્યની છે. ખબર છે કે કૂતરા કે વધેડો કે અને ભાર બંધ કરે, કોઈ વાહવા કરે અને પછી આપણે એટલા બધા પ્રભાવિત થઈ છે કે ન હોવાનું કામ આપણે કરીએ. એટલે આ બધાને લીધે દુઃખને જ આવકારે છે, છતાં વૈરાગ્ય કેમ પ્રાપ્ત થતું નથી. એટલે કે છે મિથ્યા અભિનિષેન ગુંજતે, માણસ જાણવા છતાં તીવ્ર આકર્ષણ, રજોગુણ શું કરે છે? મારામાં આકર્ષણ ઊભું કરે છે, તીવ્ર આકર્ષણ ઊભું કરે. બસ આના બધો ચાલશે જ નહીં, ખબર છે. ઓલાને પાછળ કે દંડા પડે છે, પણ ઓલો આપણે વાંદરો છે એ મગફળી છોડતો જ નથી, લઈ લે પછી ફરી વાર નાખ્યા હતા, પણ હમણાં દંડા પડ્યા છે, ફરી દંડા પડી રહ્યા છે. એમ આ વિષયનો ભોગ તને સુખ આપે છે, એના કરતાં તો દંડા વધારે મળે છે. દુઃખ જ છે મોટે ભાગે. તમે જુઓ, એની પાછળથી ચર્ચા કરીશું, એટલે પછી ભગવાન એનો જવાબ આપે છે. એ આપણે 9મો શ્લોક કાલે જોઈશું. થોડુંક નાનું ભજન જે મને ભગવાન બોલાવવા છે એ કરીએ. શ્રી કૃષ્ણ માધવા ગોવિંદા ગોપાલ, શ્રી કૃષ્ણ માધવા
श्री कृष्ण माधवा गोविंदा गोपाल। कृष्ण हरे जय कृष्ण हरे कृष्ण हरे जय कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे जय कृष्ण हरे कृष्ण हरे जय कृष्ण हरे गोविंद। कृष्ण हरे जय कृष्ण हरे 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 श्री कृष्ण माधवा गोविंदा गोपाल। श्री कृष्ण माधवा गोविंदा गोपाल। कृष्ण हरे जय कृष्ण हरे 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 श्री कृष्ण माधवा गोविंदा गोपाल। गोविंदा सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिनुदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः।